આકરો પરિશ્રમ કરીને ભેગા કરેલા નાણાં સલામત રહે એટલે લોકો બેંકનો સહારો લેતા હોય છે, પરંતુ બેંકમાં મૂકેલા નાણાં પણ સલામત ન હોય તેવી ઘટના જૂનાગઢમાં સામે આવી। એચડીએફસી બેંકના કર્મચારીએ ગ્રાહકોના રૂપિયા બેંકમાં જમા ન કરાવીને 83 લાખ રૂપિયાની ઉચાપત કરી। બેંક કર્મીએ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી। પોલીસે આરોપી બેંક કર્મીની રાજમણિયાની ધરપકડ કરી। દેવું થઈ જતા આરોપી ઉચાપત કરતો હોવાનું સામે આવ્યું। અગાઉ 1 નવેમ્બરે પણ આરોપી સાથે ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી। બેંક મેનેજરની ફરિયાદના આધારે ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મણિયારે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ 36,60,000 જેવી રકમની ઉચાપત કરેલી છે। આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી, તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી 43,59,000 રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે। અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી, તેમના એકાઉન્ટમાંથી પણ 2,80,000 જેવી રકમની છે ઉચાપત કરેલી છે। કેટલા પૈસા લઈ ગયા અમારા સાહેબ 45,59,000 અમારા 5 સભ્યનું 5 એકાઉન્ટમાંથી એને બધું કાઢેલું છે। બીજા ઘણા ના ગયા હશે? બીજા સાહેબ 6-7 જણા છે એવું જાણવા મળેલ છે। બરાબર, હવે શું કરશો તમે? અમે પોલીસ ચોકી સી ડિવિઝનમાં ફરિયાદ કરેલી છે।